નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક. અમદાવાદના સૌથી વ્યસ્ત અને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા સુભાષ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ આ બ્રિજના સ્પાનમાં તિરાડો જોવા મળી હતી, જેને લઈ ઉપરનો ભાગ હટાવી તેના પિલર સહી સલામત રહે તે રીતે આજુબાજુમાં 2 લેયરના 2 બ્રિજ બનાવવાની ગણતરી ચાલી રહી હતી. પરંતુ પિલ્લરોની ઉંમર પણ 53 વર્ષ થઈ હોવાથી અને આગામી 100 વર્ષ સુધી તેના ટકાઉપણા અને એ બધાના રિપોર્ટના આધારે બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સુભાષ બ્રિજ અમદાવાદના સૌથી વ્યસ્ત બ્રિજોમાંનો એક ગણાય છે. ત્યારે આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, બ્રિજનું તોડી પાડવાનું કામ ચાલી રહ્યું. એપ્રિલ 2027 સુધી સંપૂર્ણપણે નવીનતમ રૂપ બ્રિજને આપવામાં આવશે. બ્રિજ નવો બનાવવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગ દ્વારા પણ નવી ડિઝાઇનની ચકાસણી અને જરૂરી વહીવટી પ્રક્રિયાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ શહેરને લાંબા સમય સુધી સુરક્ષિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે માટે તંત્ર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. જો જૂના માળખા પર નવો બ્રિજ ઊભો કરવામાં આવે તો ભવિષ્યની 100 વર્ષની ડિઝાઇનના આયુષ્યને ધ્યાનમાં રાખતા ટેકનિકલ મર્યાદાઓ અને પડકારો આવી શકે છે, જેથી જૂના પિલર્સ અને સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે હટાવી નવું માળખું તૈયાર કરવું તે અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે. જેને લઈ સુભાષ બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટેકનિકલ તપાસ કરાવવામાં આવી હતી અને નિષ્ણાતોના મૂલ્યાંકન રિપોર્ટમાં થાંભલાઓમાં પણ તિરાડો જોવા મળી હતી. જેને લઈ સુભાષ બ્રિજને હવે સંપૂર્ણપણે તોડી પાડી નવો બનાવવામાં આવશે.